સ્વાગત છે દોસ્તો ફરી એકવાર તમારું મારા નવા વ્લોગમાં. તો દોસ્તો વાગી ગયા છે બપોરના 1 અને આજે છે ને જાય છે વિડીયો બનાવવા માટે. હા ને આઈપીએલમાં રમવા ગયું છે. આ જોઈ લો તમે આઈપીએલ પ્લેયર જાય છે. આપણે કિશનભાઈ છે અને ધવલભાઈ છે અને આપણે કાંઈ વાંધો નહીં બન્યા વિડીયોમાં. મિત્રો ખાલી ગાડીને બેસવા માટે જોવા ભાઈ બોલી મિત્રો આપણે ફાઇનલી છે ને દાઉદ સાબીરે પહોંચી ગઈ ઓન ધ સ્પોટ ક્યાં વિડીયો બનાવવા માટે. ગાડી આખો ધન પડી જાય છે તને રસ્તામાં પડી જાવ ગારામ. ત્યારે દોસ્તો અમે રીલ્સ બનાવી છે. હા ને તૈયારી કરી છે શાયરી કેવી રીતે બોલવી છે. તો વલભાઈ છે ને કિશનભાઈને કહે કે આવી રીતે શાયરી બોલવી કેમ કે આવડતું નથી કહીને. ધવલભાઈ કહી દીધું કિશનભાઈને કેવી રીતે શાયરી બોલવાની છે. શાયરી ભૂલાઈ ગઈ વચમાં ભૂલાઈ ગઈ શાયરી કોઈ દી ના બનાવી નથી. આ વખતે ને કંઈક નવી ટ્રાય કરી છે. નવી ટ્રાય એટલા માટે કરી છે કે આ કંઈક ધવલભાઈને શાયરી બનાવવાનો શોખ છે. ધવલભાઈ કે આપણે ને કે શાયરીવાળો વિડીયો બનાવો છે એટલે મને ને વિડીયો બનાવી દો શાયરીવાળો. ટ્રાય કરી છે એકચ્યુઅલીમાં. બાકી હાલો જો આંબલીના પાંદડા ખાવા હાલો એટલે જો હે ને ગોઠવાઈ ગયા છે કિશનભાઈ ને ધવલભાઈ શાયરી બોલવા માટે. મિત્રો હે ને આપણે વિડીયો 2-3 બનાવ્યા કોમેડી શાયરી ને રાજેશભાઈ જુઓ મજા આવે ખાવાની. ત્યાં ખાજા કે નહીં ક્યારે ઘાસ ફૂસ ખાઈ ઘાસ ફૂસ આ જુઓ એકાદા 2 તો અહીંયા છે હજી આમ જોઈ લ્યો. એક આમ ગયો આમ જોઈ લ્યો ઘાસ ફૂસ ખાઈ છે ઘાસ ફૂસ. મજા આવે તમારે કોઈને ખાવી હોય ને. મિત્રો આપણે છે ને બધા વિડીયો કોમેડી ઉતારી લીધા અને શાયરી બેગતાનું ઉતાર્યા અને હવે બધા જુઓ જાય છે. એકાદા 2 તો છે ને મોટા હતાડીને જાય છોકરીને કોને શરમું આવે. એટલે મસ્ત કોમેડી વિડીયો બનાવ્યો તમે ને દોસ્તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જ નથી. ખોટી એને અમારી મહેનત તમે પાણીમાં જવા દો યાર. તમે જો અમે સપોર્ટ દેખાડતા જ હોય ને તમને મજા આવે. તરકા ધૂમને 1 વાગ્યાના મહેનત કરી તમને લાગે. રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો જાઓ. હમણાં બોલાવું અને ક્યાંય એ શું તું બાપુ લુખે લુખી દાટી મારો હે લોખે દાટી મારો હમણાં હું કહેતો તો અહીંયા ગોલે હત્યા કરે હા તો એનું પાવાથી બેવરી બેવરી નીકળી લાગે લાગે ઉભો રે આલે કર હત્યા કેમ મારો બાપનો છો ઘર કે હમણાં ખાતે શિખર ખાતે બધું બહાર આવે કે નહીં એ ખાલી કહેવાનું હોય ખાલી લોખી ધમકી મારવાની હોય. કઈ બધી શું હાલે નીકળાતો રોકી લુખે દાટી મારો સામુ ના બેહી જાઓ ક્યાંય ખાખા ખોરા ના કરતા નકર નહીં ના એની હાણી ભરી ગઈ. હા એટલે કહું છું આમ બરોબર આવો સામું બેહી જાવ હમણાં અમારો કુંવર આવશે. વાગી ગયા છે ને રાતના 2 અને આજે હતું ને આપણા ગામમાં રાવણ એટલે ને ધવલભાઈ મને ને મેળવા આવે છે કેમ કે મને રસ્તામાં બીક બહુ લાગે મને એટલે ધવલભાઈ મને મેળવા આવે છે અને રાવણ હતો એટલે આપણે ને બહુ ઊંડાનો સીન લઈ નથી શક્યા એટલે આપણે ને ડાયરેક્ટ લીધો છે સાંજનો સીન રાવણ લીધો. તો કાંઈ વાંધો નહીં દોસ્તો મળીએ કાલ સવારે નવા વિડીયોમાં નવા વ્લોગની સાથે.